મગ તમે કાઢી લીધા છે ને મગ પલાળીને પણ અહીંયા રાખી દીધા છે. જોઈ લો મગ પલાળી દીધા, કેવા સરસ મગ છે. મગનું શાક આપણે મસ્ત બનાવશું દહીં નાખીને. અહીંયા જો મગ પલાળીને રાખી દીધા છે, વાસણ ચડાવવાના બાકી છે. મગ થોડી વાર ભલે પલળે, લસણમાં વધુ જે ફોલવાને ફોલી લઉં, લોટ બોટ બાંધી લઉં તો મગ બફાઈ જાય. તો સારું ચાલો હવે આપણે મગ મેં કાઢી લીધા છે, કાઢી અને જો અહીંયા પલાળીને પણ રાખી દે છે. થોડીક વાર પલાળીને રાખી દઉં, ત્યાં સુધીમાં વાસણ ચડાવવાના હજી બાકી છે. તમે કીધું વાસણને એ ચડાવી દઉં. વાસણ ચડાવીને પછી શું કહે લસણ ફોલી નાખું, લસણ ફોલીને પછી મગ બાફવા મૂકી દઉં, બાફવા મૂકીને પછી લોટ બાંધી નાખીને પછી શાક વઘારી નાખીએ. સારું ચાલો હવે વાસણને બધું વગવાનું છે વગી નાખીએ. દહીં ભરી લીધી છે ડોલ અને ચાય પાણી પીવડાવવા. એ કે લાવ આજે હું વેલો આવ્યો હોય ને તો પીવડાવી દઉં. મેં તો વધારે સારું પીવડાવી દઉં. પછી બધા છોડને પાણી પીવડાવે. શું કેવો હું કહેતા હતા? કોથમીર કે ધાણા ભાજી? એવું તો ધાણા વાવ્યા ત્યારે તો એ ઉઈ ગયું ને. ઓકે હાલો કોથમીર બસ એ મસ્ત થઈ ગઈ. શું કેવો પછી એમ પછી શું કીધું? પીવડાવવા પડે કાચા પાણી. આપણે બનાવવાનું છે મગનું શાક. નથી કેવા કાલે વિડિયો જોવાનું ભૂલતા નહીં. ઓકે હાલો જો જયું ભાઈ કેવાના હે મને નથી ખબર શું હે સરપ્રાઈઝ. તને ખબર હે તારે કેવું તો કાલે કેવાનું કા પાર્ટ 2 કાલે તો જોવાનું ભૂલતા નહીં કા. તો મગને જો બાફા મૂકી દે છે, જે પાણી પણ પીવડાવી છે ને ટાંકો પણ ભરાઈ ગયા છે. જો તમને બધા બતાવું પાણી જ નીકળે છે. ટાંકો છલકી ગયો, પાણી બહાર નીકળ્યું. સામે આવે જો ખેતરમાં એ સરસ મજાનું બધું શું વાવ્યું હોય મને નથી ખબર. મમ્મી ખબર પડે કે આમાં શું શું વાવ્યું. ઘરની સામે જ છે જોઈ લેવા. બધા બ્લોગ જોતા હોય એને તો ખબર જ હોય. જે નવા સબસ્ક્રાઈબર હોય એને ન ખબર હોય. તો મગ બાફા મૂકી દીધા છે. સામેની બાજુ પણ એવું જ છે જોઈ લે તમે બધા પાછળ. તો જોઈ લો પાછળની સાઈડ પણ એવું જ છે સરસ મજાનું. બધા વાવી દીધું છે. શું હોય ઘઉં ને માંડવી ને એવું જોઈ કપાસ મને નથી ખબર પડતી હજી તો એમાં કે આને શું કેવાય. મમ્મી ખબર પડે જોઈ તો આપણને તો જેમ થોડુંક એ બધું આમ થોડુંક બહાર આવે ઉગીને પછી આમ ખબર પડે કે ઘઉં કેવાય કે માંડવી કેવાય શું કેવાય. તમને બધાને ખબર પડે છે? જેને ખબર પડતી હોય કમેન્ટ કરીને કહેજો ને કેટલા મારા જેવા છે એને હજી એમાં કઈ ખબર પડે નહીં. જોઈ લે મસ્ત મજાનો વ્યૂ છે ઉપર. જોઈએ છો બધા પાણી પીવડાવી દીધું છે. આમાં મસ્ત મજાની ધાણા ભાજી થઈ ગઈ. આમાં તો જોઈ લે કેવી મસ્ત થઈ ગઈ. હમણાં ઉપાડવા જેવી થઈ જાય છે. મસ્ત થઈ ગયા આખા. બધા છોડને પાણી પીવડાવી દીધું છે. તો સારું ચાલો હવે હું લસણ ને બધું ફોલી લઉં અને શાક કરવાની બધી તૈયારી કરી લઉં. હું આવી ગઈ હતી નીચે અને આ બેઠા બેઠા જો એકલા એકલા માંડવી ખાઈ. કાં ખાધી ફોલી હતી તમે? ના એ વાત ખોટી. જેને ફોલી હોય ને એને જ ખાવાની બરોબર હે એવો નિયમ મને દે કદી જો એક જ દીધી એ કારો દીધા. કઈ મસ્ત માંડવી છે ને મીઠી બહુ. હાલો રસોઈ બનાવી નાખું.
તો અહીંયા જો સરસ મજાના મગ પણ બફાઈને થઈ ગયા છે તૈયાર. અને અહીંયા હલવાઈ તો એને રાખી દીધી છે ગેસ ઉપર પાણી બળવા માટે. અહીંયા વઘાર માટે લઈ લીધો છે મીઠો લીમડો, થોડીક એવી રાઈ અને જીરું. અને અહીંયા લઈ લીધી છે ડુંગળી, ટમેટું, મરચું, આદુ અને લસણની પેસ્ટ બનાવી નાખી છે. થોડુંક દહીં નાખશું જે આપણે નાખશું ઉપરથી. તો હવે અહીંયા પાણી બળી ગયું છે તો એમાં નાખી દઈએ તેલ. હવે તેલ ગરમ થવા દઈએ, પછી નાખી દઈએ મીઠો લીમડો, રાઈ અને જીરું. તો હવે મૂકીશ તેલ ગરમ કરવા. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે નાખી દઈએ મીઠો લીમડો, રાઈ અને જીરું. થોડીક વાર રાઈને ફૂટવા દઈએ. તો હવે સરસ રીતે રાઈ ફૂટી ગઈ છે. હવે નાખી દઈએ ડુંગળી. હવે નાખી દઈએ ટમેટો અને મરચું. હવે આમ સરસ રીતે તેલમાં એકદમ સાતળી લઈએ. એકદમ સરસ રીતે બધું તેલમાં સતળાઈ જાય પછી નાખી દઈશું પેસ્ટ. 5 મિનિટ જેવું આપણે આને સાતળી લઈએ. પછી ડુંગળી ટમેટો આપણે સરસ રીતે સાતળી લીધું છે તેલમાં. હવે નાખી દઈએ આદુ અને લસણની પેસ્ટ. એના પછી ફરી વાર આપણે સરસ રીતે તેલમાં સાતળી લઈએ. પછી નાખી દઈએ બધા મસાલા. સરસ રીતે તેલમાં બધું સાતળી લીધું છે. ને હવે નાખી દઈએ થોડુંક એવું પાણી, જેથી કરીને ચટણી કે કાંઈ બળી ન જાય. હવે નાખી દઈએ આમાંથી બધા મસાલા. પેલા તો નાખી દઈએ હળદર. હવે નાખી દઈએ હિંગ. હવે નાખી દઈએ ધાણા જીરું. હવે નાખી દઈએ ચટણી. સરસ રીતે વઘારને પાકવા દઈશ. એટલે કેવો મસ્ત વઘાર દેખાય એકદમ લાલ. ચટણી જેવી થોડીક નાખીએ ને તો આમ લાલ શાક દેખાય મસ્ત. હવે નાખી દઈએ થોડું પાણી. હવે વઘારને સરસ રીતે આપણે પાકવા દઈએ. પછી નાખી દઈશું મગ. છેલ્લે નાખશું દહીં. તો જો વઘાર મસ્ત રીતે પાકી ગયો છે. ને હવે નાખી દઈએ દહીં. ઘરનું મસ્ત ખાટું દહીં છે તો નાખી દઈએ. છાશ પણ નખાય, દહીં નાખીએ તો વધારે સારું. આપણે જે દહીં નાખી દીધું. હવે નાખી દઈએ મગ. પી લ્યો. તો જો મગ નાખી દીધા છે. ને હવે થોડુંક નાખી દઈએ પાણી, જેથી કરીને બધું સરસ રીતે પાકી છે. જોઈએ એટલું પાણી નાખી દેવાનું. પછી થોડીક વાર માટે આપણે ઉકળવા દેવાનું. સારું, ચાલો હવે બની જાય પછી તમને બધાને બતાવીશ. તો અહીંયા જો સરસ મજાનું મગનું શાક તો બની થઈ ગયું છે તૈયાર. ને હવે ઉપરથી નાખી દઈએ ધાણા પાછી. કેવું બન્યું તમે બધા કોમેન્ટ કરીને કહેજો. અને આમાં જો મમ્મીને ખાવી હતી મકાઈ, તો અહીંયા મૂકી છે મકાઈ બાફવા.
તો જો અહીંયા સરસ મજાનું શાક બની થઈ ગયું છે તૈયાર. તો હવે ઢાંકી દઈએ અને આમાં મૂકી છે મકાઈ બાફવાની. લોટ બાંધી લીધો મમ્મી. હવે બનાવી છે રોટલી.